આજનું વાંચન માધુકરી પુસ્તકમાંથી પસંદ કરવામાં આવ્યું છે. શીર્ષક છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્મ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે બધા આ ખૂબ બોલીએ છીએ, પરંતુ આના મર્મ વિશે ઊંડાણથી વિચાર્યું છે? ગુરુદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પરંતુ કેમ અને કેવી રીતે? જુઓ, હું સમજાવું. સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મની ત્રણ શક્તિઓ ત્રણ સ્વરૂપે કાર્ય કરે છે. એ ત્રણ સ્વરૂપ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણેયની વિભિન્ન શક્તિ ગુરુદેવ રૂપે એકી સાથે સંપૂર્ણપણે અભિવ્યક્ત થાય છે. ગુરુદેવ બ્રહ્મા એટલે માટે છે કે તેઓ શરણાગતોના હૃદયમાં પવિત્ર શુભ વિચાર, ઉદાર ભાવના તથા જ્ઞાન, વૈરાગ્ય તેમજ ત્યાગના શુભ સંસ્કારના બીજનું નિર્માણ કરે છે. બ્રહ્માએ રચેલી સૃષ્ટિ તો સુખ દુઃખ મિશ્રિત હોય છે, પરંતુ ગુરુદેવ તો હંમેશા શુભ સંસ્કારોનું જ સર્જન કરે છે. ગુરુદેવ પોતાની વિષ્ણુ શક્તિનો પણ આવિર્ભાવ કરે છે, કેમ કે પ્રત્યેક જીવમાં પૂર્વજન્મના અનેક ક્ષુદ્ર સંસ્કારો પડેલા જ હોય છે. આ જન્મમાં પણ વાતાવરણ, સંગ વગેરેને કારણે કેટલાય પ્રકારના સંસ્કાર જાગ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં ગુરુદેવ પોતાના ઉન્નત દિવ્ય ચરિત્ર, પ્રેમ તથા વાત્સલ્ય દ્વારા શિષ્યોના અંતઃકરણમાં શુભ સંસ્કારોના બીજ નાખે છે. એટલું જ નહીં, પરંતુ એ બીજનું રક્ષણ પણ કરે છે. આમ ગુરુદેવ પોતાની વિષ્ણુ શક્તિ દ્વારા રક્ષા, પાલન અને પુષ્ટિનું ત્રિવિધ કાર્ય કરે છે. તેથી આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી રક્ષણ કરવું એ ગુરુનો ગુણ સ્વભાવ છે. ગુરુ પોતાના શરણાગત શિષ્યોની અનેક પ્રકારના અનિષ્ટોથી સદાય રક્ષા કરે છે. પ્રારબ્ધવશાત આવતી આપત્તિઓ થોડી તો ભોગવવી જ પડે છે, પરંતુ આ આપત્તિઓ ભોગવવામાં શિષ્યને વિશેષ હાનિ ન થાય એ પ્રકારની રક્ષા ગુરુદેવ નિશ્ચિત રૂપે કરે છે. મહાદેવજીની જેમ ગુરુદેવ પોતાની સંહારક શક્તિની પ્રતીતિ પણ કરાવે છે. જેવી રીતે ગુરુદેવ શુભ સંસ્કારોનું સ્થાપન કરે છે, એ જ રીતે તેઓ કામ, ક્રોધ આદિ તેમજ રાગ આદિ અશુભ સંસ્કારોનો નાશ પણ કરે છે. ગુરુદેવના આલંબનથી તેમજ તેમની પ્રેમ તથા કરુણાસભર કૃપા દ્રષ્ટિથી આ દુર્દમ મહાન અવગુણોનો વિનાશ સહજ રીતે જ થઈ જાય છે. આમ ત્રણેય શક્તિઓને ધારણ કરનાર ગુરુદેવ સાક્ષાત પરમબ્રહ્મ છે. તેમને દેહભાવ કે જીવભાવ રહેતો નથી. શ્રુતિ કહે છે કે જે કોઈ તે પરમ બ્રહ્મને જાણે છે, તે બ્રહ્મ જ બની જાય છે. શાસ્ત્રોએ જેટલો મહિમા ગુરુદેવનો ગાયો છે, તેટલો બીજા કોઈનો ગાયો નથી. દયાળુ સદ્ગુરુની કૃપા વગર સૌ પ્રથમ તો સાંસારિક ભોગોની આસક્તિ ખતમ થવી જ મુશ્કેલ છે. આસક્તિ ખતમ થાય તો પણ તત્વનું જ્ઞાન થવું ખૂબ જ મુશ્કેલ છે.
તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છતાં પણ સહજાવસ્થા પ્રાપ્ત થવી અતિશય મુશ્કેલ છે. આ બધું ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે. ગુરુદેવ હંમેશા કલ્યાણમય જ હોય છે, કેમ કે સમત્વ, સમદ્રષ્ટિ, કરુણા અને વાત્સલ્ય તો તેમની સહજ અવસ્થા જ છે. તેમના સાનિધ્યમાં સત્પ્રેરણા અને શાંતિ ચોક્કસ મળે છે. જેવી રીતે દેવની પ્રતિમા ભાંગી જાય કે ખંડિત થઈ જાય તો પણ અવિનાશી સત્તત્વનો નાશ કદાપી થઈ શકતો નથી. એ જ રીતે સ્થૂળ શરીર ન રહે તો પણ ગુરુદેવનું ચિન્મય શરીર શાશ્વત હોય છે. શરણાગત શિષ્ય પ્રત્યેના પ્રેમને વશ થઈ તેઓ તેને સશરીરે દર્શન આપે છે, તેમાં કોઈ સંદેહ નથી. 3.5 હાથના સ્થૂળ શરીરને જ જેઓ ગુરુદેવ માને છે, તેઓ ગુરુ તત્વને સહેજ પણ સમજ્યા નથી. ઇતિ ઓમ.